આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત યોગી વર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી અને કૃષ્ણરામ શાસ્ત્રીની પ્રસંગ વાર્તા સાંભળશું। વડોદરાના કૃષ્ણરામ શાસ્ત્રીના દીકરાના લગ્ન લેવાયા હતા અને તે સમયે જેઠ માસ હોવાથી એકાએક વરસાદ વરસવા માંડ્યો। તે ક્યાંયથી ગાડા ભાડે મળ્યા નહીં, એટલે શાસ્ત્રી તો મૂંઝાયા ને ગોપાળાનંદ સ્વામી પાસે મંદિરમાં આવ્યા અને પ્રાર્થના કરી કે સ્વામી, લગ્નનો દિવસ નજીક આવ્યો છે અને ગાડા મળતા નથી। ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, તમે બહાર નિસરો એટલે ગાડા મળશે। પછી તો સ્વામીના આશીર્વાદે કૃષ્ણરામ શાસ્ત્રી સ્વામીને પગે લાગી મંદિર બહાર નિસર્યા। ત્યાં તો મંદિરને ડેલે ભાડાતુ ઊભા હતા। તે શાસ્ત્રીએ જાન માટે ગાડા ભાડે કરી લીધા। પછી સવારમાં જાન જોડીને ચાલતા માર્ગે મહી નદીને કાંઠે આવ્યા। એટલામાં કેટલાક લોકો સામા મળ્યા અને કહ્યું કે મહી નદી તો બે કાંઠે ચાલી જાય છે અને તમે પાછા વળો। પણ કૃષ્ણરામ શાસ્ત્રીને સ્વામી ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો, તેથી ગાડા ચાલતા રાખ્યા। તે નદીને કાંઠે ગયા ત્યાં તો બંને તરફ પાણીમાં રસ્તો નજરે પડ્યો, એટલે તે માર્ગે નદીમાં ગાડા લઈને વેવાઈને ત્યાં લગ્ન વિધિ પૂર્ણ કરી બીજે દિવસે ઘેર આવ્યા ને સૌ કોઈ આશ્ચર્ય પામ્યા। પછી શાસ્ત્રીએ મંદિરમાં આવી સ્વામીને પ્રાર્થના કરી કે હે સ્વામી, તમારા પ્રતાપથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને નિર્વિઘ્નપણે ઘેર આવી ગયા। વડોદરાના મીર સાહેબને 12 વર્ષથી ઊંઘ આવતી ન હતી, એટલે તેમણે સ્વામીને પ્રાર્થના કરી। ત્યારે સ્વામીએ કૃષ્ણરામ શાસ્ત્રીની પાસે મોકલ્યા। પછી સ્વામીએ શાસ્ત્રીને કહ્યું કે હું આપું તે ઓસડ તેને ખવડાવજો, એટલે તેનો રોગ નાશ પામશે અને તમારી જીવાઈ ચાલશે। પછી સ્વામીએ તો તીખા અને તુલસીના પાન લઢી કૃષ્ણરામને પડીકું વાળીને આપ્યું અને સ્વામીએ કહ્યું કે સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈ તેને ખવડાવજે, એટલે તેને નિદ્રા આવી જશે। આમ કૃષ્ણરામે તે પડીકું આપ્યું। તે મીર સાહેબ જમી ગયા અને તુરંત જ નિદ્રા આવી ગઈ। આમ સ્વામીના પ્રતાપથી કૃષ્ણરામ શાસ્ત્રીને આજીવિકા પણ મળી હતી। આ પાવન પ્રસંગ આજે યોગીવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવન કવનમાંથી સાંભળ્યો। એક વખત જૂનાગઢના જોગી અને સમાધિનિષ્ઠ વચનમૂર્તિ સદ્ગુરુ શ્રી મહાપુરુષદાસ સ્વામી અને યોગેશ્વરદાસ સ્વામી પોતાના મંડળ સાથે ગામ સાંકળીનું મંદિર કરાવવા ગયેલા। તે ગામના સહુ હરિભક્તોએ યથાશક્તિ ફાળો કરીને મંદિરના પાયા નાખી ચણીને તૈયાર કરાવ્યું ને સુતાર પાસે મળાવી નળિયાન ચડાવી કુલ ખર્ચનો હિસાબ કર્યો। તે રૂપિયા 800નું ખર્ચ થયું હતું ને ફાળો તો રૂપિયા 300નો જ થયો હતો। તે બાકીના રૂપિયા 500 ખૂટતા હતા। એવામાં એક દિવસ સ્વામી મંદિરે ચણતરનું કામ કરાવતા હતા। એ વખતે ગામના હરિભક્ત ઉકો પટેલ આવ્યા। તે આવી સ્વામીને પગે લાગી જય સ્વામિનારાયણ કરીને સામા બેઠા। ત્યારે તેમને મહાપુરુષદાસ સ્વામીએ કહ્યું, જે ઉકા પટેલ, મંદિરના ખર્ચમાં રૂપિયા 500 તૂટે છે તે તમે લાવો। ત્યારે ઉકો પટેલ કહે, જે સ્વામી, મારો વહેવાર તો એવડો નથી, તે એટલા બધા રૂપિયા હું ક્યાંથી લાવું? એટલે મહાપુરુષદાસ સ્વામી એમના સામે હસતા હસતા કહે, જે તમે ઘરમાં કોઠી હેઠે રૂપિયા 1500નું માટલું દાટ્યું છે તે લાવો। ત્યારે તે ઉકા પટેલે સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી ઘેર જઈને કોઠી ખેસવી થોડું ખોદ્યું તો માટલું નિસર્યું ને ઉકા પટેલ તો
એ પછેડીમાં બાંધીને મંદિરમાં લાવ્યા અને સ્વામીના સન્મુખ બેસી 100 રૂપિયાની 5 ઢગલી કરી ને તે બોલ્યા જે સ્વામી હવે વધારે જોઈશે. ત્યારે સ્વામી કહે જે 200 રૂપિયા બીજા મેલો. અમારે સંતોને નાવા ને મંદિરના વપરાશ સારું કૂવો કરાવવો છે. ત્યારે ઉકા પટેલે 200 રૂપિયા ગણી દીધા ને પાછું ઉકા પટેલે કહ્યું કે સ્વામી હવે વધુ જોઈશે. ત્યારે સ્વામી કહે હા રૂપિયા 200 હજીએ જોઈશે કારણ કે ગોદડા પટારો તથા ઠામડા કરાવવા છે. ત્યારે વળી તેણે 200 રૂપિયા ગણી દીધા એમ રૂપિયા 900 આપ્યા. તેથી સ્વામી તેના ઉપર બહુ જ રાજી થયા ને ઉકા પટેલને કહ્યું જે ભગત તમે ઠાકોરજીની સેવા કરી છે તે તમારે જોઈએ તે માગો. ત્યારે ઉકા પટેલ કહે જે સ્વામી તમે જે માળા ફેરવો તેમાં મારો અડધો ભાગ. ત્યારે સ્વામી શ્રી એના ઉપર રાજી થતા કહે જે ઉકા ભગત આ અડધો ભાગ તારો. તે વરદાન લઈને ઉકો પટેલ ઘેર ગયા ને મંદિરમાં થાપ નાખવી તૈયાર કરાવી ને જૂનાગઢથી અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામી આદિક સંતોને તેડાવ્યા ને તે આવ્યા અને શ્રીજી મહારાજની મૂર્તિ સાથે લાવ્યા. તે વખતે સ્વામીને સહુ સંતો મળ્યા ને તે મૂર્તિ ગોખમાં સંવત 1920ની સાલમાં પધરાવી ને સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ આરતી ઉતારી. પછી ઠાકોરજીને સાકર ટોપરું ધરાવી સહુને પ્રસાદી વહેંચી દીધી. ત્યાં રસોઈ તૈયાર થતા ઠાકોરજીને થાળ ધરી સૌ સંતો પંક્તિ કરીને જમ્યા ને સ્વામી 2 દિવસ રોકાઈને ચાલ્યા. તે વખતે અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી તથા સ્વામી મહાપુરુષ દાસજી અને સ્વામી યોગેશ્વર દાસજીને બહુ જ હેતથી મળ્યા ને પછી સ્વામી શ્રી સગરામ ગાડીમાં બેસી જૂનાગઢ પધાર્યા અને સ્વામી મહાપુરુષ દાસજી તથા સ્વામી યોગેશ્વર દાસજી સાંકળી રોકાણા ને કૂવો ગળાવ્યો બંધાવ્યો ને ગોદડાન કરાવ્યા ને જેતપુરથી વાસણ મંગાવ્યા ને પટારો પણ કરાવ્યો. તે પછી બંને સદ્ગુરુઓ મંડળના સંતો સાથે દેશમાં ફરવા ગયા. આ પુનિત પ્રસંગ આજે જૂનાગઢના જોગી સદ્ગુરુ શ્રી મહાપુરુષ દાસ સ્વામીના જીવન પ્રસંગોમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.